જો ધ્યાન આપો. સૌથી પહેલાં તો આપણે તમે આ ચેપ્ટર લગભગ કેમ એરિયા નથી કરેક્ટ થતો, એક મિનિટે. ઓકે ચલો, તો ચેપ્ટરનું નામ શું છે? પડતર જથ્થા નફા વિશ્લેષણ. હવે એના પહેલાં એક ચેપ્ટર છે તમારી બુકમાં, જો હોય ને જૂની બુકમાં, તો સીમાંત પડતર પદ્ધતિ દેખાય છે. તો પડતર પદ્ધતિ બે પ્રકારની છે. પડતર પદ્ધતિ બે પ્રકારની છે. એક સમાવેશી પડતર પદ્ધતિ અને બીજું સીમાંત પડતર પદ્ધતિ, અને બીજું સીમાંત. હવે સમાવેશીની અંદર શું કરવામાં આવે કે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. તમને ખબર ને ચલિત અને સ્થિર? ચલિત અને સ્થિર ખબર છે ને? હા. હવે ચલિત અને સ્થિર બંનેને સાથે સમાવેશ કરી દેવામાં આવે અને પછી એમાંથી નફો શોધવામાં આવે. એટલે કે માનો કે પહેલાં તમે વેચાણની ઉપજ મેળવેલી હોય, બરાબર છે, એમાંથી ચલિત પહેલાં આપણે બાદ કરીએ અને સ્થિર પણ સાથે સાથે જ બાદ કરી દઈએ, એટલે કે કુલ પડતર જ બાદ કરી દઈએ ટોટલ મારીને, એટલે આપણને શું મળે? સીધો નફો મળે ને. તો આને સમાવેશી પડતર પદ્ધતિ કહેવાય. એમસીક્યુમાં કદાચ અલગથી એના વિશે કોઈ આવે તો. હવે સીમાંત પડતર પદ્ધતિની અંદર જે આપણે સમતૂર બિંદુવાળા ચેપ્ટરમાં કરીએ તે વેચાણ લઈએ, પછી એમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીએ. ચલિત ખર્ચા બાદ કર્યા પછી જે મળે તેને આપણે શું કહીએ? ફાળો કહીએ. એ ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરીએ અને પછી જે આપણને મળે તેને આપણે નફો કહીએ, બરાબર ને? તો સીમાંત પડતર પદ્ધતિની અંદર જે ફાળો છે ને, ફાળો, એ જ આપણો સીમાંત પડતર કહેવાય. સીમાંત પડતરનો અર્થ શું છે ખરેખર? સીમાંત શબ્દ તો તમે 11માંથી જ સાંભળતા એવા હશો. સીમાંતનો અર્થ થાય સીમાનો અંત, બરાબર ને? સીમાનો અંત. પણ સીમાનો અંત એટલે કે તમારી અત્યારે વેચાણ જે થાય છે એ સીમા એક છે, હે ને? હવે એનાથી એક એકમ જો વધારે વેચવામાં આવે, એક એકમ, અને એક એકમ જો વધારે વેચવામાં આવે તો જે વધારાનો પડતર થાય, એને એક એકમ વધારે બનાવવામાં આવે અથવા વેચવામાં આવે, એના માટે એક એકમ માટેની જે વધારાની પડતર થાય એ વધારાની પડતરને સીમાંત પડતર કહેવાય. અને ખરેખર જોઈએ તો એકમ દીઠ જે તમારો ફાળો હોય ને એ જ તમારી સીમાંત પડતર બને. એકમ દીઠ ફાળો હોય ને એ જ તમારી સીમાંત પડતર બને, બરાબર છે? તો એકમ દીઠ ફાળો એ તમારી સીમાંત પડતર બનશે. એટલે ઘણીવાર શબ્દો આપે કે સીમાંત પડતર કેટલી, તો તમારે એકમ દીઠ ફાળો શોધી કાઢવાનો, એટલે એ તમારી સીમાંત પડતર, બરાબર? ચાલો, હવે કઈ રીતે, તો આપણે થોડું એકાદું ઉદાહરણ લઈને જોઈએ. માની લો કે આપણે એક એકમ વેચાણ કરીએ, એક એકમ ઉત્પાદન કરીએ અથવા એક એકમનું વેચાણ કરીએ, તો વેચાણ કિંમત આપણે એની રાખીએ 400 રૂપિયા. હવે એમાંથી એક એકમ બનાવવાનો ચલિત ખર્ચો જે છે એ કેટલો રાખીએ આપણે? એક એકમ બનાવવાનો ચલિત ખર્ચ રાખીએ 100 રૂપિયા. તો ફાળો કેટલો થયો? 300. એટલે આ તમારો ફાળો. એટલે આમ તો ચલિત ખર્ચે ફાળો થાય, પેલું સોરી સીમાંત પડતર થાય. અને આ 300 છે તે એક એકમ બનાવવાથી થયેલો વધારાનો, ભલે સીમાંત પડતર નહીં પણ સીમાંત નફો કહેવાય એને, બરાબર? એક એકમ વધારાનો બનાવવાથી થતો નફો. હવે એમાંથી આપણે સ્થિર ખર્ચ બાદ કરીએ. સ્થિર ખર્ચ આપણે કેટલો રાખવો છે? 10,000 રાખીએ. ભાડું, કરવેરા, પગાર, હે ને? તો 300માંથી 10,000 જાય તો 9,700.
હે ને 9700 માઇનસમાં જવાબ, એટલે આપણે એને શું કહીએ? ખોટ. નફો કહીએ પણ માઇનસમાં જવાબ છે એટલે ખોટ સમજશું આને, બરાબર ને? ચાલો હવે આને આપણે એસ કહીએ, અને વેરિયેબલ કોસ્ટ એટલે ચલિત ખર્ચ કહીએ, અને કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો કહીએ, સ્થિર ખર્ચને ફિક્સ એક્સપેન્સ તરીકે ઓળખશું, અને નફો એટલે પ્રોફિટ. અને આપણે છે ને ખોટ શબ્દનો ઉપયોગ જ નહીં કરશું. ખોટ આવે ત્યાં માઇનસમાં પી કરી દેવાનું. શું કરવાનું? પી માઇનસમાં લખવાનું, એટલે ખોટ ઓટોમેટિક આવી જશે, બરાબર? પીની જે કિંમત હોય તે બી માઇનસમાં, અને પીનું સૂત્રમાં મૂકવું હોય તો પણ માઇનસમાં. ઓકે, હવે માની લો કે આને આપણે 1ની જગ્યાએ 10 એકમ બનાવતે તો શું થતે? વેચાણ કેટલું થતે? 1 એકમનું વેચાણ કિંમત 400 છે, તો 10 એકમની કેટલી થતે ટોટલ? 4000. સ્ક્રીન દેખાય છે ને બધાને? સ્ક્રીન દેખાય છે ને બધાને? ઓકે, ચલો. ચલિત ખર્ચ 1000 થતે. 1 એકમનો ચલિત ખર્ચ 100, તો 10 એકમનો 1000. ફાળો 3000 થતે. સ્થિર ખર્ચા 10,000 ને 10,000 જ રહેતે. ચલો, તો હવે મને કહો જોઈએ કે આપણો પ્રોફિટ કેટલો? -7,000. માની લો કે આપણે 11 એકમ બનાવીએ તો 1 એકમ વધારાનો બનાવીએ તો 4,400. ચલિત ખર્ચ 1,100. ફાળો 3,300. સ્થિર ખર્ચ તો એટલે જ રહેવાના છે. અને નફો 6,700. ખોટ એટલે 6,700 માઇનસમાં નફો. ઓકે, તો હવે તો 1 એકમ વધારાનો બનાવવાથી ખોટમાં કેટલો ઘટાડો થયો? 300 રૂપિયાનો ઘટાડો થયો, એટલે નફો જ કહેવાય કે નહીં? ખોટમાં ઘટાડો થયો એટલે 1 એકમ વધારાનો બનાવવાથી ખોટમાં જે ઘટાડો થયો અથવા તો નફામાં જે વધારો થયો એને આપણે સીમાંત નફો કહેવાય. શું કહેવાય? ઓકે, એ જ રીતે તમે જુઓ કે ફાળાની અંદર પણ એટલો જ ફેરફાર થયો કે નહીં? ફાળામાં બી 300નો જ વધારો થયો કે નહીં 1 એકમ વધારો બનાવવાથી? હે ને? અહીંયા જો તમે ફાળો અલગ છે અને નફો અલગ છે, પણ જ્યારે તમે તફાવત કરો છો ત્યારે સ્થિર ખર્ચ છે સેમ હોવાને કારણે ફાળાનો તફાવત અને નફાનો તફાવત કેવો થઈ જાય છે? સરખો થઈ જાય છે ને? અને એને કારણે એને જ આપણે સીમાંત શબ્દથી ઓળખીએ કે 1 એકમ વધારે બનાવવાથી એટલે ફાળામાં જે ફેરફાર થાય છે, એટલે કે જે ફાળો વધે છે અથવા તો નફો વધે છે, બંને સેમ જ છે જ્યારે તફાવત લો છો ત્યારે. એને આપણે સીમાંત ફાળો અથવા તો સીમાંત નફો કહીશું, બરાબર? અને પડતરની વાત કરીએ તો 1 એકમ વધારે બનાવવાથી કેટલી ખર્ચા વધ્યા? આ ખર્ચામાં તો કોઈ વધારો નથી થયો ને, તો સેમ રહ્યા ને. ચલિત ખર્ચમાં વધારો થયો ને, તો 1 એકમ બનાવવાથી કેટલો ખર્ચામાં વધારો થયો? ચલિત ખર્ચ 100 રૂપિયા. એટલે જ્યારે સીમાંત પડતરની વાત કરવામાં આવે ત્યારે ફક્ત ચલિત ખર્ચને જ ધ્યાનમાં લેવાનું. ક્લિયર? એમાં સ્થિર ખર્ચ આવશે જ નહીં, કારણ કે બાદબાકી થઈ જાય ત્યારે સ્થિર ખર્ચ તો સમાન થઈ જાય, સમાન જ હોય. ખાલી ચલિત ખર્ચમાં જ ફેરફાર કરવામાં આવે. ક્લિયર? ચલો, હવે આપણે થોડું ઊંધું વિચારીએ કે આપણે ખોટ કરવી નથી. એને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સમતુટ બિંદુ શબ્દ વાપરીએ. અને ખોટ કરવી નથી એટલે કે નફો બી નથી કરવો, પણ ખોટ બી કરવી નથી, એટલે ખોટ નફામાં આપણે 0 મૂકી દઈએ. સ્થિર ખર્ચ તો 10,000 ને 10,000 જ રહેવાના છે. સ્થિર ખર્ચ તો 10,000 ના 10,000 જ રહેવાના છે. હવે આ 0 લાવવા માટે આપણે ફાળો કેટલો કરવો પડશે? ફાળો 10,000 કરવો પડે. હવે અહીંયા છે ને 3ના ગુણકમાં છે એટલે થોડો પ્રોબ્લેમ થશે. કંઈ નહીં, 10,000 કરીએ તો ભાગ્યા 3 ગુણ્યા 4 છે. થોડું ઉદાહરણમાં મેં જરા ભૂલ કરી. કંઈ નહીં, આપણે એક કામ કરીએ. $10,000 છે ને, ત્યાં બધા 9,000 લઈ લો સ્થિર ખર્ચા.
કારણ કે પેલો આ પોઈન્ટમાં આવશે પછી મજા નહીં આવે. 9000 તો અહીંયા કેટલા થઈ જશે? 8700 ખોટ, નફો, માઇનસમાં નફો. અહીંયા કેટલા થઈ જશે? 6000. અહીંયા કેટલા થઈ જશે? 5700 અને માઇનસમાં, બરાબર. ઓકે, હવે આપણે ઝીરો કરવું છે. ઝીરો કરવું છે એટલે સ્થિર ખર્ચ તો 9000 ને 9000 જ રાખવા પડશે. ચલો, તો 9000 માટે આપણે ફાળો કેટલો રાખવો પડશે? ફાળો બી 9000 જ રાખવો પડે તો જ ઝીરો આવશે ને બાદબાકી કરતા. હવે આ ફાળો લેવા માટે આપણે કેટલા એકમોની વાત કરીએ તો એકમો આપણે સૌથી ઉપર લખ્યા છે. કેટલા એકમો બનાવવા પડશે અથવા કેટલા એકમો વેચવા પડશે, ત્યાં સુધી તો ધંધો સ્ટાર્ટ જ ના કરાય ને. એટલું ઉત્પાદન ના કરી શકાય અથવા એટલું વેચાણ ના કરી શકાય તો ધંધો સ્ટાર્ટ કરાય? ખોટમાં જાય. તો કેટલા એકમો વેચવા પડશે? તો સિમ્પલ છે ને. તમે જુઓ, તમે કશે પણ જુઓ, અહીંયા 3300 ફાળો હોય તો 11 એકમો, 3000 ફાળો હોય તો 10 એકમો, 300 ફાળો હોય તો 1 એકમો. સિમ્પલ છે. આ બંનેનો ગુણોત્તર જોઈ લો તમે, હે ને. એટલે એના પરથી તમે આમ કહી શકો કે 3300 ફાળો હોય તો 11 એકમો બનાવવા પડે, તો 9000 ફાળાએ કેટલા એકમો બનાવવા પડે? ત્રીસ એકમો બનાવવા પડે. બીજી રીતે કહીએ કે એકમ દીઠ લઈ લઈએ. 300નો ફાળો રાખવો હોય તો 1 એકમ બનાવવા પડે, તો 9000 એકમો હોય કેટલા એકમ બનાવવા પડે 9000 ફાળા માટે? એ બી 30 જ આવવાનું છે, કારણ કે અહીંયા ગુણોત્તર એકમ દીઠ વધે છે એટલે બધામાં સરખું જ આવશે. એ જ રીતે તફાવતની વાત કરીએ તો આ 10 અને 11 વચ્ચેનો જે તફાવત છે પણ એટલો જ છે, એકમ દીઠ જેટલો જ છે અહીંયા સુધી, એટલે એમાં પણ એ જ આવશે, બરાબર છે. ફાળામાં તફાવત 300 હોય તો એકમમાં તફાવત 1 છે, હે ને. તો ફાળામાં તફાવત ફાળો 9000 હોય તો એકમ કેટલા? ક્લિયર? તો આ રીતે આપણને 30 એકમો મળી ગયા. એટલે હવે બાકીનું બધું જ આપણે શોધી શકીએ, હે ને. 30 ગુણ્યા વેચાણ કિંમત 400 છે એટલે શું કરવાનું? 400 ગુણ્યા 30 કરવા પડે, 12000 આવશે. અને ચલિત ખર્ચ 100 છે એટલે શું કરવાનું? 1200. હે 100 ગુણ્યા 30 3000 થાય ને. હવે માઇનસ કરો તો ફાળો 9000 આવ્યો ને. ચલો, આ તો બધાને ખબર જ છે, ભણી જ ગયા છો ટીવાયમાં. તેમ છતાં જોઈએ. હવે અહીંયા આપણે જે છેલ્લે બનાવ્યું, આપણે એકમ દીઠવાળું જોઈએ. એકમ દીઠ કે 301 તો 9000 કેટલા? હવે બે વસ્તુ, 301 તો 9000 કેટલા? એના માટે તમે ગણતરી શું કરી? 9000 ગુણ્યા 1 ભાગ્યા 300. આ 9000 શું છે? ફાળો છે ને, પણ ખરેખર તો સ્થિર ખર્ચા છે. ખરેખર તો સ્થિર ખર્ચા જ છે, હે ને. કારણ કે અહીંયા આપણી પાસે આપણે એમની અંદર પ્રોફિટ ઉમેરેલો નથી. આમ ફાળો પણ કહી શકાય, પણ સ્થિર ખર્ચની અંદર પ્રોફિટ ઉમેરેલો નથી. અરે